ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી એક સ્ટેટસ, મતલબ હું મારું જ્યારે પણ સવારે વોટ્સઅપ ખોલું ત્યારે 15-20 સ્ટેટસ તો રોજના હોય જ છે, જેમાં કોઈનું કોઈ ગાતું હોય, સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, અને પછી પેલી ગાડી હોય 12-13-15 લાખની કુખી, એની ઉપર પેલી ઢાંકેલી હોય કવર કુખી, એ આમ નીકળે, રિબીન કપાઈને પેલી ચાવી આવડી મોટી આપવામાં આવે. ઠીક છે, પરિવાર હોય, લગ્ન પ્રસંગોમાં જતા હોય, સંસાર જીવનમાં અહીંયા વ્યવહારમાં અહીંથી ત્યાં આપણે જતા હોય, ગાડીની જરૂર પડે, બાઇક ઉપર ન જઈ શકાય. પણ એક વિચાર મને એ આવે છે મિત્રો, ચિંતા થોડીક, કે હું અહીંયા જોઉં છું કે જે ખેડૂતોની 2-3 લાખ રૂપિયા આવક છે, નાના ખેડૂતો છે, એમના થોડાક વ્યવહાર સચવાય, હાથ ઘરેણા કરી શકે, લગ્ન પ્રસંગમાં કપડાં લત્તા લઈ શકે અને ખાવાનું પૂરું થાય. એ પણ પેલી 12 લાખની ગાડી લે. હમણાં એક ભાઈ હાઈ રાઇડર લાવ્યો ના અંતે. એટલે મને એમ થાય કે એક વાહન તરીકે ગાડી બરાબર છે, પણ તમે જો આટલી નાની આવકમાં આટલી મોટી ગાડી લેશો ને હપ્તા ભરશો તો ક્યારે બેઠા થશો? હું તો હંમેશા કહું છું, ભારતનો માણસ એક દવાખાનું દૂર હોય છે બેંક કરપ્ટ થવાથી. એને બેંક કરપ્ટ થવાથી એક જ દવાખાનું દૂર હોય છે. એટલે ફરીથી બીજી પાછી 12 લાખની 10 લાખની લોન ને ઘણી બધી વખત મને એમ થાય કે ગાડી ઠીક છે, પણ આટલા બધા પૈસા ખર્ચવા ક્યાંક ને ક્યાંક એ દેખાદેખીમાં થાય છે. કારણ કે મેં જોયું, સંબંધ કરવા માટે છોકરીઓવાળાઓને હવે ગાડી જોવે, ને છોકરાવાળાને એવું છે. 2-3 વસ્તુમાં લોકો ફસાયેલા છે. એક તો ઘર બનાવે મોંઘું દાટ ખર્ચા કરીને, સારું હોય તોય પાડીને, બીજું અત્યારતું નહીં, કેમ કે છોકરીવાળા છોકરી દે ને ગાડી લાવે. કોઈક છોકરી દે, ઠીક છે. લગ્ન ભારતમાં અલગ અલગ પ્રકારના ગાંધર વિવાહ પણ થતા, લગ્ન વ્યવસ્થાની વિરુદ્ધમાં હું નથી, પણ તમે આ રીતે સહજ લગ્ન થાય ને ભાઈ, જે તમારી ગાડીને આવે છે, જે તમારા મકાનને આવે, એ કઈ રીતે તમારી સાથે લગ્ન કરે? અરે યાર પવન, આજે મારે ઓરડીમાં જવું પડશે. જે તમારી ગાડીને, જે તમારા ઘરને આવે છે, કઈ રીતે તમને આવે છે? એટલે લગ્ન સહજ થાય, એ તમારો જેવા છો એવા સ્વીકાર કરે, તમને પ્રેમ કરે. તમારી આજુબાજુ શું છે, શું તમારી જોડે સંસાધનો છે, એના સાથે લગ્ન કરવાવાળા તમારી સાથે ક્યાં લગ્ન? અને બીજું, આ મધ્યમ વર્ગ જે આ પ્રકારની ગાડીઓ મોંઘીદાટ લાવે છે, એ સાહેબ ખતરાની ઘંટડી સમાન છે. હપ્તા, શાંતિ સુકૂનવાળું જીવન જ અંતે શ્રેષ્ઠ હોય છે. ગાડી લો, પણ ગાડી 2-3-4 લાખની પણ આવે. તમારે આટલામાં, અહીંયા હું વાત કરું, ગામડાઓમાં ઘણી વખત જોવું પડે ભાઈ, નાગ દાદા ક્યાંય બેઠા ન હોય. અહીંયા ગામડાઓમાં હું જોઉં કે લોકોને એક ગામથી બીજા ગામ જવું હોય, 20-25 કિલોમીટરની આ એમનો આખો ખેલ છે. તો એ 20-25 કિલોમીટર જવા માટે થઈ અને અલ્ટો ને એવી ગાડી નાનકડી હોય તો ચાલે. તમારે થોડું હિમાલયમાં લેહ લદ્દાખ લઈને જવાનું છે, તે એસયુવી ગાડીઓ 15-15 લાખની. એટલે આ એક જે ખોટો ટ્રેન્ડ, ઘરવાળો પણ, કે લોકો મોંઘાદાટ સારા ઘર હોય છે એમના રહે એવા, વાતાનુકૂલિત, જે ઉનાળામાં ઠંડા રહે, અને આ સિમેન્ટ કોન્ક્રીટના 50-60-70 લાખના મકાન બનાવે, કરોડોથી આંકડો પહોંચ્યો છે, જેમાં ભઠ્ઠી થઈ જાવ રાતે, એસી વગર તમે રહી ન શકો. એટલે થોડુંક વિચારો. અને બીજું, આ ગાડીવાળું, ગાડી જોઈએ, કોઈ ના નથી પાડતું, પણ એનો એ સાધન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. એને પ્રતિષ્ઠાનું સાધન બનાવવું, દેખાડાનું સાધન બનાવવું, મોટો ભા થઈને ફરવા માટે, લોકો લગ્નના તંબુમાં તમને સલામ મારે, ત્રાજુ લઈને તોલે એટલે તમને સ્વીકાર કરે, એના માટે ગાડીઓ લાવશો 15 લાખની? કોઈક છોકરી આપે, દીકરી આપે તો ના લાવશો. તમારી આવક હોય, અહીંયા છે અમારા 50 લાખવાળા ખેડૂત, 20 લાખ 25 લાખ લાવે, એ ભલે મૂકે, સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. હું એમના માટે કહું છું, એમના સ્ટેટસ હું રીશેર. પણ 3 લાખની આવકમાં ભાઈ, સીમાંત નાનકડો ખેડૂત છે તું. અને આ શહેરમાં પણ થઈ રહ્યું છે. શહેરવાળા એવું ના માને કે માત્ર ગામડાની વાત. હું અહીંયા રહું છું, એટલે આઈ ટોક અબાઉટ વિલેજ લાઈફ. શહેરમાં પણ આ દેખાદેખીને ફલાણું, તમને એવું લાગે સર બિલ્સ પે કરવા, આપણે બિલ ભરવા માટે જ જન્મ્યા છીએ. દાડો ઉગે ને તમારે દોડવાનું ગધેડાની જેમ, ખાનારા 5 ને કમાનારો 1. કંઈક વિચાર કરો. આવક હોય, બાપ દાદાની આવક હોય, બેઠી આવક હોય, રેગ્યુલર આવક હોય કરો. અરે 15 લાખની નહીં, મર્સિડીઝ બેન્ચ લઈને ફરો ને ભાઈ,
કોઈને ક્યાં વાંધો છે, પણ તમારી આવક નથી. હા, અને પછીડી પેલી કહેવત છે ને આપણી, હોળ પછડી હોય એટલી સોળ લેવાય ને કંઈક પગ બહાર રહે ને, એટલે સોળ હોય એટલી પછીડી તમારી પહોળી કરો, મોટી કરો, નહીં તો આખી જિંદગી બિલ ભરવામાં જશો ખોટા મીઠી. અને દીકરી લાવવા માટે તો મહેરબાની કરીને ઘર અને ગાડીની તમારી શક્તિ છે, ક્ષમતા છે, તમારે જરૂર છે તો લાવો. ઘર જર્જરિત થઈ ગયું, જૂનું દાદા આદમનું, હવે નથી એમાં રહેવાય એવું તો કરો. પણ ઘણા બધાના મકાન તો હું જોઉં છું ઠીક જ હતા, પાકા જ હતા, તોય ઠોકી નાખ્યા આ બુલડોઝર લાઈન. લોકો સ્વીકાર કરે ને આ ફર્નિચર ને અમારે તો રસોડામાં આમ, અમારે તો જેગુઆરના ચકલા. લે ભાઈ, લોકોના સર્ટિફિકેટ ઉપર જીવવા જશો ને તો યાર લગ્ન પણ કોઈ સહજ તમારા દીકરાને પ્રેમ કરીને આવે બરોબર છે. આ યાર આ બધું જીવનની ધન્યતા નથી. આ બધું જીવનને ખોટી દિશામાં લઈ જઈ નષ્ટ કરવાની પ્રવૃત્તિઓ છે, જેનાથી મનુષ્યએ બચવું જોઈએ. કેમ કે આ પ્રકારે તમે કંઈ પણ કરશો તો એ ઠીક વાત નથી, એ બિલકુલ ઠીક વાત નથી. એ તમને એક એવી માયાજાળમાં નાખે. એવા હપ્તાઓ યાર લોકો હું જોઉં છું 10-10 વર્ષ, ભાઈ એક હપ્તા ભલે ત્યાં સુધી બીજું દવાખાનું આવ્યું હોય, ત્યાં પાછા એમાં દેણામાં કરી જાય, પાછું દવાખાનું આવે, એમાં ઘૂસી જાય. એટલે અનર્થ પરંપરાથી નીકળો. આ પરમાત્મા 2 ટંકના રોટલા આપે, શાંતિથી જીવો. ક્ષમતા હોય તો લાવો, ક્ષમતા હોય તો લાવો, પણ ક્ષમતા નથી. જો આ વિડીયો જોઈને કોઈ એવું ના માને ભાઈ અમારા તો ભાઈ મર્સિડીઝ બેન્ઝ લાવો, હું કહું છું, પણ ક્ષમતા વગરના લોકો જે માત્ર દેખાદેખીના કારણે આ બધું કરે છે ને, તો આ સમાજ છે ને ભાઈ, એ તો 7 પૂંછડી ઉંદરવાળી વાત છે. એ ક્યારેય તમારો સ્વીકાર નહીં કરે. ઉલટાનું તમે 3 લાખની આવકમાં લાવશો ને, તો મેં તો વિડીયો બનાવ્યો તમને જાગૃત કરવા, એ તો ઉલટાના કહે છે પાદવાન પોટ નહીં છિપ્પરની જાત્રા. એટલે એ તમને, સમાજ બહુ લુચ્ચો છે, એ તમને એપ્રિશિએટ, ઉલટાની તમારી ટીકા કરશે. આને તો આવું ગાડું નહીં, તો તમે એવું ના માનશો તમને દીકરી દેશે. તમને દીકરી બધું તમારું જોઈને લોકો આપશે. ખાનદાની માણસાઈનું તત્વ, જગો સાથેનો વ્યવહાર. તમારી જોડે ગમે એટલી ગાડીઓ હશે ને ખાનદાની માણસાઈ નહીં હોય તોય લોકો નહીં આપતા. ભલે મૂડી વાત છે, પૈસાનું ચલણ વધ્યું છે, પણ લોકો હવે 2026માં એ સારી બાબત પણ છે કે માણસાઈ, ખાનદાની 7 પેઢીઓ માતા પક્ષની પિતૃ પક્ષની જોઈને જ આપે છે હવે પોતાની દીકરી. એટલે થોડુંક પોતાને જાજરમાન, અને લાવો અલ્ટો, નાનકડી ગાડી લાવો, હું ના નથી પાડતો, હું મૂર્ખ નથી. તમારે જરૂર પડે, તમે સમાજમાં છો, તમારે લગ્નમાં જવું હોય, મૈણમાં જવાનું હોય, પૈણમાં જવાનું હોય, પણ વેણા કરીને લોનું લઈને તો, અને સમાજને ખુશ કરવા કંઈ ના કરશો. તમને ઠીક લાગે એ બધું કર. તમને ઠીક લાગે તો હેલિકોપ્ટર લાવો. સમાજ તમને માન આપે, સ્વીકાર. સમાજ કોઈનો નથી ભાઈ, એ કોઈનો નથી. સમાજ પિંગળા જેવો છે. પિંગળા જેની જોડે પૈસા હોતા ને એની થાતી. એટલે એના પેલા સર્ટિફિકેટ લેવાના ચક્કરમાં ના પડશો. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇપ માય વિડીયો એન્ડ સપોર્ટ મી. લવ યુ.